સુપર કેરીનો સીએનજીનો પાલ બનાવવાનો છે, જે ગાડી આવી ગઈ છે, જે આપણે આનો આખો પાલ બનાવવાનો છે। અંદર પ્લેટ ફિટિંગ કરવાની છે, સાઈડની વાયડીઓ મઢવાની છે અને પ્લેટ અમે ફિટિંગ પણ કરી નાખી છે ઠાઠું ખોલીને। પ્લેટ અંદરની સાઈડ ફિટિંગ કરી નાખી છે આ રીતે, અને આખો આપણે કમ્પ્લીટ પાલ બનાવવાનો છે। પતરા પણ આપણે વાળીને કમ્પ્લીટ બનાવી નાખ્યા છે, ડિઝાઇન પણ આવી ગઈ, માલ પણ આવી ગયો છે। આખો પાલ આપણે આ રીતે બનાવવાનો છે, જે તમને હું બતાવું આગળ કઈ રીતે આપણે પાલ બનાવીએ છીએ। આપણે આ ગાડીનું કામ એટલે પોગાડ્યું છે, એંગલું કમ્પ્લીટ વાળીને બેસાડી દીધી, પતરું પણ આપણે કમ્પ્લીટ બેસાડી દીધા છે આ રીતે, ને પાછળની એંગલ પણ આપણે હોલ્ડિંગ કરી નાખી છે, નીચેની કરી નાખી અને ઉપરની ફોલ્ડિંગ કરી નાખી છે, ઉપર હાથ પણ મારી દીધા, પતરા ફિટિંગ કરી નાખ્યા છે। હવે આની ઉપર આપણે વેલ મારવાની છે, જે આ વેલ છે, જો આ વેલ આપણે મારવાની છે ઉપર, અને એની ઉપર પણ આપણે આ એક વેલ મારવાની છે। એટલે કમ્પ્લીટ આ રીતે આપણે બનાવવાનો છે। તો તમને આગળ બતાવતો જાઉં કઈ રીતે આપણે બનાવીએ છીએ। આપણે અલગ જ ડિઝાઇનનો આખો બનાવવાનો છે, અને જુઓ કઈ રીતે અમે બનાવીએ છીએ। આજે આ બધું કમ્પ્લીટ વેલ, ઉપરની ડિઝાઇન અને પતરા બધું કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યું છે, પાછળની ગાર્ડ પણ ફિટિંગ કરી નાખ્યું છે, અને અંદરની ડિઝાઇન પણ આપણે કમ્પ્લીટ ફિટિંગ કરી નાખી। ઉપરની એક બાકી છે ડિઝાઇન, સપોર્ટ પણ મારી દીધા છે, આ રીતે કમ્પ્લીટ બનાવી નાખ્યું છે। અને આ પણ આપણે ફોલ્ડિંગ રાખ્યું છે, જેથી કરીને ગેસ પૂરવામાં વાંધો ના આવે આ રીતે। ગાડીનું કામ કમ્પ્લીટ પૂરું કરી દીધું છે, નીચે ડિઝાઇન, ઉપર ડિઝાઇન બધું કમ્પ્લીટ આજે આપણે પૂરું કરી દીધું છે। તો આવા નવા પાલ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અને વિડીયો સારો લાગ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને નવા પાલ જોવા મળે। મળીએ આગલા વિડીયોમાં।